કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના મુખ્ય સમાચારો. ફિલ્મનું શુભ મુહૂર્ત આજ રોજ તારીખ 30 માર્ચ 2026 સોમવારના શુભ દિવસે સુરતના અંત્રોલી ગામે આવેલ પર્લ વિલા ખાતે કરવામાં આવ્યું હતું. આ મુહૂર્ત પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્રી જસવંતભાઈ ગાંગાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ફિલ્મનું વિધિવત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી જસવંતભાઈ ગાંગાણીએ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક રણધીરસિંહ તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ફિલ્મની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ તેમની અનોખી વાર્તા અને વિષય વસ્તુને કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મના દિગ્દર્શક રણધીરસિંહે જણાવ્યું હતું કે આ ફિલ્મ ગુજરાતી પરિવાર સાથે સંકળાયેલી છે અને તેમાં રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ તેમજ રસપ્રદ ઘટનાઓ પ્રેક્ષકોને આખી ફિલ્મ દરમિયાન જોડીને રાખશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકોને ખૂબ જ પસંદ પડશે. નાટક મેં લખ્યો ત્યારે મારા મગજમાં ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીનું નાટક અભિનય સમ્રાટ એ સંજીવ કુમારની ફિલ્મ નયા દિન નઈ રાત કે એમાં નવો રોલ કરે છે એ તો હતું જ, અને એવો સબ્જેક્ટ મને મળી ગયો એટલે નાટકનો મુખ્ય શું છે જીજીવિષા. માણસ જીવવા માટે ક્યાંથી ક્યાં કોમ્પ્રોમાઇઝ કરે, ક્યાંથી કયા લેવલ પરથી કયા લેવલ પર આવી જાય એની વાત છે. બાકી સંબંધો, ઈચ્છાઓ એ બધું તો એક જીજીવિષાની ખીંટી પર ટાંગેલી વસ્તુઓ છે. એનો મુખ્ય સુર આ છે. અને આજે હું બધાને આખી ટીમને મારી શુભેચ્છા અને આશીર્વાદ બંને આપું છું. અને હું હિતેનભાઈને કહું છું કે પહેલાં મેં જે 2 રોલના કહ્યા એનાથી બી સારો રોલ કરી શકશે ને એ અનુભવી છે. થેન્ક યુ વેરી મચ. સુરતના પ્રેક્ષકોને કે રંગભૂમિ પ્રેક્ષકોને કહું કે રંગભૂમિ પર હીરો તરીકેનું મારું પદાર્પણ વિલોપનભાઈના નાટકથી થયું હતું ને આજે એમના વિષયની ઉપર ફિલ્મ જ્યારે કરી રહ્યો છું મને એમ લાગે છે કે આ એક વર્તુળ પણ મારું પૂરું થયું. થેન્ક યુ વેરી મચ તમારા આટલા આશીર્વાદ બદલ. અને ઈશ્વરને પ્રાર્થના કરું કે તમારી તંદુરસ્તી હંમેશા સુંદર રીતે જળવાઈ રહે. થેન્ક યુ. પબ્લિક આ ફિલ્મનું ટ્રેલર જોશે ને એટલે પબ્લિક પોતે કહે છે કે અમે આવીએ છીએ. રિયલી ઇટ્સ અ ડિફરન્ટ સબ્જેક્ટ, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. એટલે ઇટ્સ અ ટીમ વર્ક. એક એક કેરેક્ટર બહુ જ અલગ અલગ ટાઈપથી આમાં જેમ વીણીને એક મોતી મૂકીએ ને ત્યારે પૂરી માળા બને એમ. અને એમાં એક હીરો પણ છે સેન્ટર, બાકી બધી મોતીની માળાઓ છે. એવું સરપ્રાઈઝ છે કે એ હીરો કોણ છે, આટલો મોટો ડાયમંડ જે આજે સુરતના અંદર બી બધાને ખબર છે કે આવો મોટો ડાયમંડ કોણ હોય. મીડિયાની સાથે હું ઈચ્છું કે આટલું મોટું એક નામ આપણી સાથે જે ઓજસ એનો પોઈન્ટ ઓફ વ્યૂ આ ફિલ્મ માટે કહેશે. ઓજસ રાવલની સાથે આપ વાત કરશો તો મને વધારે ગમશે. ત્યાર પછી બંસી રાવલ છે જે તમારા જર્નલિઝમમાંથી હું ખેંચીને બંસી રાજપૂત, એ બંસીને હું બાંસી કહું છું, ચંદ્રકાંત બક્ષીની નોવેલની એક છોકરી, એટલે મારા માટે એ બાંસી જ છે. અને મારી એમાં કોકી હતી ને આમાં મારી ચંદ્રી હશે. પણ જર્નલિઝમમાંથી એ વખતે હું નિમિત્ત બન્યો હતો લાવવામાં અને ખૂબ ગમી હતી લોકોને. આજે પણ લોકો એને યાદ કરે છે. એવો જ એક અદ્ભુત રોલની સાથે ફરી પાછી મુખ્ય પાયાના રોલમાં સાથે આવી રહી છે. એ પણ બહુ મજાની ઘટના છે. એટલે મેં તો વર્ષોથી મીડિયા સાથે વાત કરી છે. મને વધારે ગમશે તમે આમની સાથે વાત કરો. બ્યુરો રિપોર્ટ DTV ન્યૂઝ બારડોલી.